આજે આપણે ધોરણ 12માં સરસ મજાની એક નવલિકા ઉપર અભ્યાસ કરવાના છીએ. નવલિકાનું નામ છે શરત. જેઓના લેખક એન્ટેવ ચેખોવ છે, જે રશિયન છે. તમે અત્યાર સુધીના ગદ્ય પદ્યનો અભ્યાસ કર્યો, એમાં તમે લોકોએ જો આમ ધ્યાન દઈને જો ભણ્યા હો તો તમને ખબર હોય કે બધા આપણા ગુજરાતી સાહિત્યકારો છે. પણ આજે આપણે જે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ એ રશિયન છે, એ સર્જક છે અને એની વાર્તા વિશે આપણે અભ્યાસ કરવાના છીએ. જેવું નામ છે ને પાઠનું, નવલિકાનું, એવું જ એ નવલિકા એટલે કે વાર્તાની અંદર છે. વાત આખી એમ છે કે એક સરસ મજાનું એમ કહેવાય ને પાર્ટી હતી, મિજબાની જેને ગુજરાતીમાં કહીએ તો. એ મિજબાનીમાં બધા એમ કે સારા બધા ડૉક્ટર ને એન્જિનિયર ને વાર્તાકાર ને બધા અંદર કે ભેગા થયેલા. વાતમાંથી એક વાત એવી નીકળે છે કે ભાઈ, જન્મટીપની સજા સારી કે મૃત્યુદંડની સજા સારી? આની ઉપર બધા ચર્ચાઓ કરતા હતા. ચર્ચા દરમિયાન એવું બન્યું કે એક યુવક છે, જે એવું કહી શકાય કે એ પાર્ટીમાં સૌથી નાની ઉંમરનો, એવું આપણે કહી શકીએ. તો એ યુવાન છે એ પણ આની અંદર સામેલ હોય છે. લોકો બધાનું માનવું એવું હતું કે ભાઈ, જન્મટીપ કરતાં મૃત્યુદંડ સારો, કે ઓલું ધીમે ધીમે મરવું. કેમ કે જન્મટીપ એટલે તમે સ્વતંત્ર નહીં. જન્મટીપ એટલે તમારે જેટલો, એટલે કે આ જીવન તમારે છે એ જેલની અંદર રહેવાનું, જિંદગીભર તમારે જેલની અંદર રહે, એટલે એને જન્મટીપ કહીએ આપણે. જ્યારે મૃત્યુદંડમાં, જેને દેહાત દંડ પણ કહી શકાય, તો દેહાત દંડની અંદર શું, તો કે તમારે સીધું મૃત્યુ જ મળી જાય. તો લોકોનું માનવું એવું હતું કે ભાઈ, મૃત્યુ જન્મટીપ કરતાં દેહાત દંડ સારો, કે એક ગાય આપણે મૃત્યુ તો પામીએ. જ્યારે આ યુવક છે ને એ એવું વિચારતો હતો અને એને એવી ચર્ચામાં વાત કરી કે મૃત્યુદંડ કરતાં જન્મટીપ સારી, સાવ ન જીવવા કરતાં તો જીવવું સારું ને, એવું એનું મંતવ્ય હતું. એટલે એમાં શરત મુકાય છે. આ શરતની અંદર એક વૃદ્ધ બેંક માલિક હોય છે, જે વૃદ્ધ છે ને બેંક માલિક હોય છે, એ એવું જાહેર કરે છે કે પેલા યુવાને જે એની સામે દલીલો કરી, તો એને એવું કહે છે કે ભાઈ, તું 5 વર્ષ સુધી કે તું જો જન્મટીપમાં, એટલે કે તું 5 વર્ષ સુધી તું જેલમાં રહે ને, તો હું તને 2 મિલિયન, એટલે કે હું તને 20 લાખ રૂપિયા છે એ હું તને આપું એમ. તો પેલો જે યુવાન છે કે 5 વર્ષ નહીં, હું તમારે ત્યાં 15 વર્ષ રહીશ, કે તમારે મને આટલા રૂપિયા છે એ આપવાના થશે કે. તો આ વૃદ્ધ માલિક તૈયાર થઈ, એટલે બંને વચ્ચે એવી શરત મુકાય છે કે ભાઈ, હું 5 નહીં 15 વર્ષ રહીશ અને તમારે મને 20 લાખ રૂપિયા આપવાના. હવે જોવાની બાબત એ છે કે બને છે શું? તો પેલો તો વ્યક્તિ, જે યુવાન છે, આમ પોતાની ઓલો કહે છે કે ભાઈ, તું તારી આખી જિંદગી, તારી યુવાની આવી રીતે, તો પેલો કે ના, મને બસ, મેં જરા શરત મૂકી છે એ પ્રમાણે હું રહીશ એમ. એટલે એ પોતે જેલમાં રહે છે 15 વર્ષની મુદત મુજબ. હવે જેલમાં એણે સારા પુસ્તકોનો અભ્યાસ કર્યો. સારા પુસ્તકોનો અભ્યાસ એટલે એની અંદર એને આધ્યાત્મિક, પછી બધા ઐતિહાસિક, એવા સરસ મજાના બધા પુસ્તકોનો એનો અભ્યાસ કર્યો. અભ્યાસ કરતાં કરતાં, અધ્યાત્મના પુસ્તકોની વાંચન કરતાં કરતાં
એને એવી ખબર પડી કે ભાઈ આ જે ભૌતિક સુખ સમૃદ્ધિ છે એ તો નિરર્થક છે, વ્યર્થ છે. એટલે એને આ બધી એક પ્રકારનો મોહ માયા છે ને યુવાનને એનામાં રહેતી નથી. કોઈ પ્રકારનો મોહ, કોઈ પ્રકારની માયા એનામાં નથી રહેતી. અને આ બાજુ સમય જતાં બને છે એવું કે જે પૈસાદાર જે બેંક માલિક હતો એ સમય જતાં ગરીબ એટલે કે એની પરિસ્થિતિ છે એ નબળી પડતી જાય છે. હવે 15 વર્ષને અંતે એને આ વ્યક્તિને 20 લાખ રૂપિયા આપવાના હતા. હવે એની પાસે કદાચ એટલી હેસિયત નહોતી. કદાચ એ 20 લાખ પેલા યુવાનને આપી દે ને તો એની પાસે કશું બચે એવું નહોતું. પોતે ભિખારી થઈ જાય એમ હતો. એટલે એ એવું વિચારે છે કે જો આ 20 લાખ આપી દઈશ તો હું તો ભિખારી બની જઈશ. એના કરતાં હું આ જે યુવાન છે ને એને હું મારી નાખું. બરાબર જે અને કંઈક એવી રીતના દાટી દઈશ કે નાખી જેથી કરીને બધાને એવું કહી શકે કે ભાઈ એ તો નીકળી ગયો, ભાગી છૂટ્યો છે, એટલે મારે એને આપવા પૈસાને બાર બધી કરી વાત ફેરવી દઈશ, એવું મનમાં એ નક્કી કરે છે. હવે જે બેંક માલિક છે એ એને મારવા માટે જાય છે. દરમિયાન તો આખું એવું બને છે કે એને જોવે છે ને બધું ઘણું બધું અંદર થાય છે. પણ અંતમાં એવું બને છે કે જે દિવસે આ યુવાનને છૂટું થવાનું હતું ને એ સમય પહેલા એટલે કે અગાઉ એનાથી ભાગી છૂટે છે. હવે શા માટે? એને 20 લાખ રૂપિયા મળવાના હતા. કેમ કે એને હવે કોઈ ભૌતિક સુખ સગવડનો આમ કે એવો મોહ રહ્યો નહોતો, એટલે એ ભાગી છૂટે છે. અને આ બાજુ વૃદ્ધ બેંક માલિક છે એ રાહતનો દમ લે છે. એટલે આ વાર્તા ઉપરથી આપણને એટલું તો સમજવા મળે કે સારા પુસ્તકોના અભ્યાસથી આપણું જે ચરિત્ર છે એ સારું બને છે. કાંઈક સરસ મજાની શરતની અંદર આવી વાત છે. જોઈએ આપણે એન્ટોવ ચેખોવનો પરિચય. એન્ટોવ પાવલોવિયા ચેખોવ રશિયાના ખ્યાતનામ વાર્તાકાર તેમજ નાટ્યકાર હતા. તેમનો વ્યવસાય ડોક્ટર યાની કે તબીબનો હતો. મોસ્કો સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીમાંથી તબીબીની ઉપાધિ પ્રાપ્ત કરી હતી. માત્ર રશિયામાં જ નહીં પણ વિશ્વમાં તેમની વાર્તાઓ વાચકો ને વિવેચકો દ્વારા પુરસ્કૃત થઈ છે. રશિયાના આ આધુનિક વાર્તાકારને પુશ્કિન એવોર્ડ પ્રાપ્ત થયો હતો. ધ સિંગલ, ધ એરિયોરિયાડ એ એમના વિશ્વવિખ્યાત નાટકો છે. જેને આપણે હૃદય કે અંતરાત્મા કહીએ છીએ એને પોતાનો સ્વભાવ છે. મનુષ્યને જેમ જે જગતનો અનુભવ થાય છે તેમ તેમ ધન, સત્તા, કીર્તિ, વાસના, અહંકાર એને વળગતા જાય છે. વાત સાચી છે કે આપણા જીવનની અંદર આપણને ધન, પછી સત્તા મળે, આપણી કીર્તિ બધી કોર, વાસના પ્લસ અહંકાર એ બધું આપણને ચોંટતું રહે છે. અને આપણે આપણો સ્વભાવ, ખરેખર સાચો સ્વભાવ, હૃદયનો સ્વભાવ છે ને આપણે ગુમાવી દઈએ છીએ. ઘણીવાર એવું બનશે કે એ કાર્ય કરવાનો આપણને મન ના હોય પણ જગતમાં રહીએ છીએ, દુનિયામાં રહીએ છીએ એટલે આપણે એ કરીએ છીએ. પણ ખરેખર આપણે આપણું સત્ય છે એ ખોઈ બેસીએ છીએ. ઉત્તમ સત્ય એવું ઔષધ છે જેનાથી હૃદય કે અંતરાત્માનું આપણું સ્વાભાવિક તેજ આપણને પાછું મળે છે. પણ ઉત્તમ સત્યો ખરેખર એક એવી દવા છે કે જેનાથી હૃદય અને અંતરાત્માનું આપણું સ્વાભાવિક તેજ આપણને પાછું મળે છે. એન્ટોવ ચેખોવની આ જાણીતી વાર્તા છે. 20 લાખનું જેને ઇનામ મળવાનું છે એવો યુવાન વકીલ 15 વર્ષ જેલમાં રહ્યા પછી પુસ્તકો, ગ્રંથોના સેવનથી અલૌકિક ભાવ જગતનો સ્વામી બને છે.
20 લાખનું જેને ઇનામ મળવાનું છે એવો યુવાન વકીલ, એ યુવાન છે એ પોતે વકીલ ને આ છે એ પોતે બેંક માલિક. 15 વર્ષ જેલમાં રહ્યા પછી એને સારા સારા પુસ્તકો, સારા સારા ગ્રંથ વાંચે છે અને પોતે એક અલૌકિક એવા જગતનો એ સ્વામી બને છે. લૌકિક ધન લાલસાને ઠોકર મારે છે. એને જે 20 લાખ મળવાના હતા એને એ ઠોકર મારે છે. લેખકે અહીં કળાની સાથે સાથે જીવન મૂલ્યને પ્રગટ કર્યું છે. મૂળ વાર્તા ધી બેટનો શરત નામે અનુવાદ ડોક્ટર રમેશ ઓઝાએ કર્યો છે. મૂળ વાર્તા તમને આવડો જે સ્પેલિંગ સહિત ધી બેટ, અને એમનો અનુવાદ જો તમને પૂછે શરત નવલિકાના અનુવાદક કોણ છે તો તમને યાદ રહેવું જોઈએ ડોક્ટર રમેશ ઓઝા, અને લખનાર તો કે એન્ટો ચેખોવ. વાર્તાની શરૂઆત છે એ ક્યાંથી થાય છે તો કે વાર્તાની શરૂઆત છે ને એ આ બેંક માલિક એવું વિચારે છે કે આજથી 15 વર્ષ પહેલા આવું હતું, આમ થયું હતું. એ પોતાનો ભૂતકાળ છે ને એ વાગોળે છે ને ત્યાંથી આપણી આ વાર્તાની શરૂઆત થાય છે કે પાનખર ઋતુની એક અતિશય ઠંડી રાત હતી. સમય એને બતાવ્યો છે પાનખર ઋતુ, પાનખર, અને સમય બતાવ્યો છે ઠંડી રાતનો. એને યાદ આવે છે, વૃદ્ધ બેંક માલિક યાદ કરતો હતો કે આજથી 15 વર્ષ પહેલા, આજથી 15 વર્ષ પહેલા આવી જ એક ઠંડી રાત હતી જ્યારે એણે એક ભવ્ય મિજબાની ગોઠવી હતી. એટલે કે આ બેંક માલિકે એક પાર્ટી, આપણી ભાષામાં કહીએ તો ગોઠવી હતી, મિજબાની ગોઠવી હતી. એ મિજબાનીમાં અનેક બુદ્ધિજીવી હાજર હતા. આ બધા સારા સારા લોકો, બુદ્ધિજીવીઓ હતા, એ બધા છે એ હાજર હતા. તે વખતે હાજર રહેલા મહેમાનોએ ભાત ભાતની મજાની વાતો કરી હતી. એ જ્યારે મિજબાની હતી એ મિજબાનીમાં હાજર રહેલા મહેમાનોએ ભાત ભાતની જુદી જુદી અને ખૂબ મજાની વાત કરી હતી. વાતમાંથી વાત નીકળતા કાયદાની વાતો નીકળી. એટલે કાયદાની વાતો નીકળતા કડકમાં કડક સજા વિશે ચર્ચા નીકળી હતી. વાતમાંથી વાત નીકળી કે ભાઈ આમ ને બસ સારું છે ને આમ ને આ વ્યવસાય સારો ને એમ કરતા કરતા અચાનક જ કાયદાની વાત નીકળે. એ કાયદાની વાત આવી એટલે સજાની વાત આવી કે કડકમાં કડક સજા કઈ. તો મોટા ભાગના મહેમાનોએ મૃત્યુદંડની સજા પ્રત્યે અસંમતિ દર્શાવી હતી. મોટા ભાગના જે મહેમાનો હતા ને એણે મૃત્યુદંડની સજા પ્રત્યે અસંમતિ દર્શાવી હતી. એ લોકોએ એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે મૃત્યુદંડની સજા એક પ્રકારની જૂની પુરાણી અને અનૈતિક સજા છે. એક મહેમાને તો કહ્યું મૃત્યુદંડ તો ખરાબ અને અમાનુષી સજા કહેવાય. કેટલાક મહેમાનોએ એવો અભિપ્રાય વ્યક્ત કર્યો કે દેહાત દંડની સજાને આજીવન કેદની સજામાં ફેરવી નાખવી જોઈએ. સજાની બાબતમાં બધી સજા વિશે વાતો કરતા હતા, એમાંથી આખી વાત નીકળે છે. એટલે અમુક મોટાભાગના છે ને મૃત્યુદંડની સજા પ્રત્યે અસંમતિ, કે મૃત્યુદંડ ન હોવો જોઈએ એના વિશે બધા ચર્ચા કરે છે, એવો અભિપ્રાય પોતે આપે છે. તો અમુક લોકો એમ કહે છે કે ભાઈ તો જૂની પૈરાણી અનૈતિક છે. તો એક મહેમાને તો વળી શું કીધું કે મૃત્યુદંડ તો ખરાબ અને અમાનુષી સજા કહેવાય. તો કેટલાક મહેમાને એવું કીધું કે દેહાત દંડની સજાને આપણે શું કરવું જોઈએ, આપણે આજીવન કેદને, કે જેને જેને એમ કહેવાય ને કે મૃત્યુદંડ થાય ને એને મૃત્યુદંડ નહીં દેવાનો, પણ એને આપણે આજીવનની સજામાં ફેરવી નાખવી જોઈએ. આ બધી ચર્ચા થતી હતી. હું તમારી સાથે સંમત નથી થતો, યજમાન બેન્કરે પોતાના અભિપ્રાય વ્યક્ત કર્યો. હવે આ યજમાન બેન્કર બોલે છે. યજમાન એટલે જો આ યજમાન અને મહેમાન એ બે વિરોધી શબ્દો છે. યજમાન એટલે જેને ઘરે કોઈ પ્રસંગ બન્યો છે એ પોતે યજમાન, એને ત્યાં બધા આવ્યા છે એ લોકોને મહેમાન કહેવાય. એટલે એ યજમાન બેન્કર છે, બેંક માલિક, એ કહે છે કે હું તમારી વાત સાથે સંમત નથી.
મને એવું લાગે છે કે અન્ય સજાઓ કરતાં દેહાટ દંડની સજા વધારે સારી. એ શું કહે છે? આ બેંક માલિક છે, બેન્કર, એ પોતે એવું કહે છે કે અન્ય સજા કરતાં દેહાત દંડ સારી. જન્મટીપ કરતાં મૃત્યુદંડ વધુ નૈતિક અને માનવતાભરી સજા છે. એ કે આખી જિંદગી સજા ભોગવવા કરતાં મૃત્યુદંડ છે એ ખરેખર માનવતાભરી અને નૈતિક સજા છે. દેહાત દંડ માણસને તત્કાળ ખતમ કરે છે, જ્યારે જન્મટીપ સજા છે એ માણસને ધીમે ધીમે ખતમ કરે. એ કે બંનેમાં સજા તો છે જ, એવું કે છે, પણ એ જન્મટીપ કરતાં મૃત્યુદંડને વધારે મહત્વ આપે છે. આ બેંક માલિક છે ને એ એવું કે છે કે દેહાત દંડમાં તો કે જેવી ફાંસી લાગી ભેગું જ મૃત્યુ પામે, એટલે માણસ ખતમ છે. જન્મટીપમાં માણસ મરે છે પણ ધીમે ધીમે મરેલું, ધીમું ઝેર એક ભાષામાં કહીએ તો. આ મિજબાનીમાં આમંત્રિત મહેમાનોમાં આશરે 25 વર્ષનો એક યુવાન વકીલ પણ હતો. આ મિજબાનીમાં આમંત્રિત કરેલા મહેમાનોમાં કદાચ કે આશરે, નક્કી નથી કીધું, પણ આશરે 25 વર્ષનો એક યુવાન હતો. ઉપસ્થિત બધા જ મહેમાનોમાં, એટલે કે જે બધા મહેમાન હતા એ સૌથી નાની ઉંમરનો હતો. જે 25 વર્ષનો જે યુવાન હતો એ આ બધા મહેમાનોમાં નાનો હતો. એ યુવાન વકીલનો અભિપ્રાય માંગવામાં આવ્યો ત્યારે એણે કહ્યું, બંને પ્રકારની સજા અનૈતિક છે. પછી આ નાનકડા એવા યુવાનને, 25 વર્ષના યુવાન વકીલને પૂછ્યું કે તું શું કહેવા માંગે છે? ત્યારે એ યુવાન વકીલ છે શું કહે છે કે બંને પ્રકારની સજા છે અનૈતિક છે, પરંતુ જો દેહાત દંડ અને જન્મટીપ એ બેમાંથી એકની પસંદગી કરવાની હોય તો હું જન્મટીપ વધુ પસંદ કરું. પહેલા તો જવાબ બહુ સરસ આપે છે કે એકે સજા સારી નહીં, બંને અનૈતિક જ છે. એ કે પણ જો આ બેમાંથી મને પસંદગી કરવાનું કહે ને તો હું જન્મટીપ વધુ પસંદ કરું. શું કે છે? બિલકુલ ન જીવવા કરતાં કોઈ પણ રીતે જીવવું એ વધુ સારું. કે સાવ જીવવું નહીં, એની કરતાં તો થોડું થોડું જીવતું રહેવું એ વધુ સારું. એ વખતે મોટા ભાગના હાજર રહેલા પૈકી બેંક માલિક સૌથી વધુ યુવાન અને વળી વધુ પૈસાદાર હતો. હવે એ વખતે મોટા ભાગના હાજર રહેતા હતા એ પૈકીમાં બેંક માલિક છે એ સૌથી વધુ યુવાન, અને એટલે કે સૌથી નાનો તો કોણ હતો? સૌથી નાનો તો 25 વર્ષનો જ હતો, પણ એનાથી થોડો મોટો એટલે બેંક માલિક હતો પોતે. વકીલની વાત સાંભળીને ઉશ્કેરાઈ ગયો, કેમ કે એનો મત શું હતો? એનો મત એવો હતો કે ભાઈ મરી જાવ, એને કે ફાંસી દઈ દેવી સારી. એનો મત એવો હતો. એટલે આની વિરુદ્ધમાં આ વકીલ બોલે છે ને એટલે એ ઉશ્કેરાઈ ગયો, ગુસ્સામાં આવી ગયો છે. કેમ કે એ વખતે આમ જુઓ તો આખી તે મહેફિલમાં, આખી મિજબાનીમાં સૌથી નાનો વકીલ, એનાથી થોડોક મોટો કહીએ તો આ બેન્કર હતો. એ સાચું નથી. શું કહે છે? તમે જો 5 વર્ષ પણ એકાંતમાં જેલવાસ ભોગવી શકો તેમ માનતા હો તો હું 20 લાખ યાને કે 2 મિલિયનની શરત મારવા તૈયાર છું. વાતમાંથી વાત નીકળતા શરત મારે છે બંને કે જો તમે 5 વર્ષ એકલા જીવી જાણો જેલવાસમાં તો હું તમને 20 લાખ રૂપિયા આપું, એવી શરત કે હું મારું છું. એમ જેલવાસ કરતા ભાગ્યે જ બીજી કોઈ સજા ઓછી કંટાળાજનક. એને એવું લાગતું કે જેલવાસની અંદર તો એકલું જ રહેવાનું, એકલો માણસ જીવી ન શકે, સમાજમાં રહેતો માણસ એકલો ન જીવી શકે, એવું એનું માનવું હતું. એટલે એકાંતમાં જેલવાસ કરતા ભાગ્યે જ બીજી કોઈ સજા ઓછી કંટાળાજનક, એટલે કંટાળાજનક જ એકલું જ રહેવાનું. તમે ખરેખર સમજીને આ કહી રહ્યા છો? યુવાન વકીલ બોલ્યો. મને શરત મંજૂર છે. હું 5 વર્ષ નહીં પણ 15 વર્ષની સજા ભોગવીશ. હવે પેલો યુવાન છે ને એ કે તમે ખરેખર સમજી રહ્યા છો કે તમે જે કહો છો એ સાચું છે? એમ એ કે તો સાંભળો, એ કે મને શરત મંજૂર છે અને હું 5 નહીં પણ 15 વર્ષની સજા છે એ હું ભોગવીશ. 15 વર્ષ? બેંક માલિક બોલ્યો. ખરે સજ્જન, હું 20 લાખ 2 મિલિયનનું જોખમ ઉઠાવવા તૈયાર છું. એ કે 5 15 વર્ષ? કે બેંક માલિક બોલો, અરે એ કે વાંધો નહીં સજ્જો નહીં, કે હું 20 લાખનું જોખમ ઉઠાવવા તૈયાર. ને એવું હતું કે આને કે મારે 20 લાખ આપવાના નહીં થાય, એમ કે કંટાળી જ જશે. કબૂલ, તમે 20 લાખનું જોખમ
ઉઠાવો છો તો હું મારી સ્વતંત્રતાનું જોખમ ઉઠાવું છું. ઓલો કે જો બેંક જે વકીલ છે ને, વકીલ યુવાની એવું કહે છે, જો તમે 20 લાખ આપવા તૈયાર થાવ છો તો હું મારું સ્વતંત્ર જોખમમાં મૂકું. તમે તમારા પૈસા જોખમમાં મૂકો, હું મારી સ્વતંત્રતા જોખમમાં મોકલું. વકીલે કહ્યું. એ સાંભળી બેંક માલિકે કહ્યું, અરે નવયુવાન, તું છેલ્લો નિર્ણય લે. ઓલાએ કીધું ના ના, અમારી સ્વતંત્રતા જોખમમાં મૂકવા તૈયાર છું. ત્યારે પેલો જે બેંક માલિક છે ને એ કહે છે કે અરે યુવાન, તું છેલ્લો નિર્ણય લે ને એ પહેલા તું 2 વાર વિચારી લે. મારે મન તો 20 લાખની કાંઈ વિસાત નથી. એટલા માટે એ સમય કહેતો હતો કે એ સમયનો એ વધુ પૈસાદાર હતો, એટલે બધી મહેફિલમાં એ પૈસાદાર, એને મન એ સમયે 20 લાખની કશી કિંમત નહોતી. પણ તારે માટે જિંદગીના 15 ઉત્તમ વર્ષ ગુમાવવાના થશે. મારા માટે 20 લાખ એટલે કાંઈ નહીં, પણ તારે માટે જિંદગીના 15 વર્ષ છે એ તે ઉત્તમમાં ઉત્તમ એવા વર્ષ તો તારે ગુમાવવા પડશે. તારા જેવા અવિચારી યુવાન બહુ ઓછા હોય. તારે જો વિચાર્યા વગરના એટલે અવિચારી યુવાનો બહુ ઓછા હોય. એક વાત ન ભૂલતો કે ફરજિયાતપણે ભોગવવી પડતી સજા કરતાં સ્વયં સ્વીકૃતિની સ્વૈચ્છિક સજા વધુ કઠોર લાગે. એ એવું કહે છે કે એક વાત તું ભૂલતો નહીં હો, ફરજિયાતપણે ભોગવવી પડતી સજા હોય ને એ તો આપણે ભોગવી, કેમ કે આપણને ખબર આપણને સજા આપી છે. જ્યારે સ્વૈચ્છિક સ્વયં સ્વીકૃત હોય ને આપણને ખરેખર કઠોર લાગે. સમજો કે તમે શાળામાં તમને નોટબુક્સ તમારા ટીચર્સે મગાવી છે ને તમે નથી લઈ ગયા અને તમે સજા ભોગવો છો, તો તમને ખબર જ છે કે આ સજા છે ને ભોગવવી પડે, ભોગવાઈ જાય. પણ તમારી પાસે નોટબુક છે અને તમે નથી બતાવીને તમે એ સજા ભોગવો, તમને તો એ ખરેખર કઠોર લાગે. કેમ તમારે બધું છે એ બધું તૈયાર છે, છતાં તમારી ભોગવવાની છે. એટલે ખરેખર એ છે સ્વયં, એટલે જાતે એમ કે પોતાને કે પગ ઉપર કુહાડો માર્યો હોય તો એ અઘરો જ હોય. એટલે સ્વયં સ્વીકૃત સ્વૈચ્છિક સજાઓ ખરેખર કે કઠોર લાગે છે. પણ યુવાન વકીલ મક્કમ રહ્યો અને અતિશય મૂર્ખાઈ ભરેલી અવાસ્તવિક અને અક્કલ વગરની શરતનું પાલન કરવા તૈયાર થયો. યુવાન વકીલ છે તો મક્કમ હતો પોતે, અતિશય મૂર્ખામી ભરેલી અવાસ્તવિક, વાસ્તવિક ન હોય એવી અવાસ્તવિક અને અક્કલ વગરની શરતનું પાલન કરવા એ તૈયાર થાય છે. સજાની શરત પ્રમાણે એવું ઠરાવવામાં આવ્યું, હવે તો શરત મારી એટલે હવે તો સજાને કઈ રીતે શું ક્યારે બધું નક્કી થાય. એવું ઠરાવવામાં આવ્યું કે બેંક માલિકના ભાગમાં આવેલા એક સુંદર રહેઠાણમાં આ યુવાન વકીલને કડક ચોકી પેરા હેઠળ સજા ભોગવી. એ કે આપણે જેલમાં નથી મોકલવો, બેંક માલિકનું જે ઘર છે એમાં એક સરસ મજાનો ઓરડો છે, સુંદર મજાનો, એની અંદર આ વકીલે રહેવાનું છે ને એને ચોકી પેરો એનો અમારા જે લોકો છે એ કરશે, એ સજા એને ભોગવાની. વળી એ શરત નક્કી થઈ કે 15 વર્ષ સુધી વકીલે એ આવાસની બહાર ક્યાંય નીકળવાનું નહીં. શરત મારી કે હું રહી શકું, એટલે પછી અંદર પાછા પેટા નિયમો બધા લાગુ પડે છે કે શરતની નક્કી કર્યા મુજબ 15 વર્ષ સુધી વકીલે એને જે ઓરડો આપવામાં આવ્યો છે એ ઓરડાની એને બહાર નીકળવાનું નહીં. કોઈ માણસને મળવાનું નહીં, એટલે એકલો થઈ ગયો એકાંત. કોઈ માણસને મળવું નહીં, કોઈ માણસનો અવાજ શુદ્ધ એને કાને પડવો જોઈએ નહીં અને કોઈ માણસનો અવાજ એના કાને આવવો જોઈએ નહીં. કોઈ જાતના છાપા કે પત્રો એને અપાશે નહીં. તોય સમય પસાર થાય એટલે કોઈ જાતના છાપા કે પત્રો અપાશે જો ને કડક વધુ હોય કડક કરી. તેમ છતાં એ વકીલ સંગીતના વાદ્યો તથા કેટલાક પુસ્તકો રાખી શકશે. બધી ના પડે પણ થોડાક એને કીધું કે એની પાસે સંગીતના થોડા વાદ્યો અને વાદ્યો એટલે ખબર છે સંગીત માટે જે વગાડવા માટેના બધા સાધનો હોય ને એ, અને થોડાક પુસ્તકો એ રાખી શકશે. પત્રો લખી શકશે અને પોતે જે કંઈ ખાવા પીવા ઈચ્છે તે મેળવી શકશે એવું નક્કી કરવામાં આવ્યું. તમને આ પ્રશ્નોના જવાબની અંદર પૂછાઈ શકે એવું છે. મોસ્ટ આઈએમપી આ તમારા માટે પેરેગ્રાફ છે. પત્રો લખી શકે અને પોતેને જે ખાવું પીવું ઈચ્છા પ્રમાણે પોતે મગાવી શકે એવું નક્કી કરવામાં આવ્યું. આવાસમાં રાખવામાં આવેલી નાનકડી બારીમાંથી જ આ વ્યવહાર કરો. આ બધો વ્યવહાર બારણો નહીં ખોલવાનો, નાનકડી મસ્તી બારીમાંથી આ બધો વ્યવહાર છે એ
1870ના નવેમ્બરની 14મી તારીખે 12 વાગ્યાથી સજાનો પ્રારંભ કરવામાં આવ્યો. આપણને તમને એક એક વાક્યોના પ્રશ્નોના જવાબમાં પૂછાઈ શકે. 1870ના નવેમ્બરની 14મી તારીખે 12 વાગ્યાથી સજાનો પ્રારંભ કરવાનો. એ સજાનો અંત 1885ના નવેમ્બરની 14 તારીખે બરાબર 12 વાગે આવ્યાનો હતો. જે શરત મૂકવામાં આવી હતી તેનાથી એક શરતનો ભંગ થાય કે વકીલ કેદી એની જેલમાંથી 2 મિનિટ જેટલો પણ વહેલો બહાર નીકળી જાય તો બેંક માલિકે એને 20 લાખ એક પાય પણ ચૂકવવા બંધાયેલો ન હતો. નક્કી કરવામાં આવ્યું કે 1870માં એને 14 તારીખે 12 વાગે એને સજાની શરૂઆત કરવાની, 1885માં 14મી તારીખે 12 વાગ્યાની સજા પૂરી. પણ વકીલ કેદી જેલમાંથી 2 મિનિટ જેટલો પણ જો વહેલો નીકળી ગયો ને તો બેંક માલિક એને પાય પણ આપશે નહીં. ઘણા અંદર અઘરા એના નિયમો કર્યા. જેલવાસના પ્રથમ વર્ષ દરમિયાન વકીલ કેદીને એકલતા ઘણી સાલી. જેલવાસનું પહેલું વર્ષ હતું એટલે પહેલા વર્ષમાં આ વકીલ કેદીને એની એકલતા એને ન ગમે, આમ તકલીફ આપવા માંડી. એને ધીમે ધીમે એ વાંચન તરફ વળ્યો, વાંચવાનું શરૂ કર્યું. એણે અનેક પ્રસિદ્ધ પ્રાચીન ગ્રંથો વાંચી નાખ્યા. એણે પ્રસિદ્ધ, દુનિયામાં જે પ્રસિદ્ધ હોય એ અને પ્રાચીન ગ્રંથો છે એ એણે વાંચી નાખ્યા. સંગીતની મોજ માણી અને કલાકો સુધી લખ્યા કર્યું. સંગીતની મન પડે તો મોજ માણીને કલાકો સુધી એને છે એ લખ્યા કરતો. એ રીતે 5 વર્ષ વીતી ગયા. 6થા વર્ષે કેદીએ જુદી જુદી ભાષાનો અભ્યાસ કર્યો. 5 વર્ષ તો ગયા આમનેમ કરતા કરતા. પછી એ કેદીએ જુદી જુદી ભાષાનો અભ્યાસ કર્યો, કેમ કે એક જ ભાષામાં બધી ભાષા શીખવી. તત્વજ્ઞાન અને ઇતિહાસનું પણ અધ્યયન કર્યું. એટલે તમે જુઓ 5 વર્ષ વીતી ગયા. હવે તમને આ પણ પૂછાશે પ્રશ્નોના જવાબ. એટલે જુઓ તમે કે ભાઈ એને પહેલું વર્ષ કઠિન લાગ્યું, પછીના 5 વર્ષમાં એને સંગીતની મોજ માણી, કલાકો સુધી લખ્યું અને વાંચ્યું. 6થા વર્ષે તો કે એને તત્વજ્ઞાન અને ઇતિહાસનું અધ્યયન કર્યું ને પછીના 4 વર્ષ દરમિયાન 600 જેટલા મોટા મોટા પુસ્તકો વાંચી કાઢ્યા. 10મા વર્ષ પછી તો ટેબલ પાસે બેસીને ફક્ત બાઇબલનું અધ્યયન તેને કરવા માંડ્યું. આ 9 વર્ષની અંદર, 10 વર્ષની અંદર તેને ઘણું બધું શીખી લીધું. સંગીતનું મોજ માણી લીધી. એમ કહેવાય કે પ્રસિદ્ધ પ્રાચીન બધા ગ્રંથો એને વાંચી નાખ્યા, તત્વજ્ઞાન ઇતિહાસ વાંચી નાખ્યું, જુદી જુદી ભાષાનો અભ્યાસ કર્યો અને 600 જેટલા મોટા પુસ્તકો છે એને વાંચી નાખ્યા. અને 10મા વર્ષ પછી તો માત્ર ને માત્ર એ બાઇબલનું જ અધ્યયન કરતો હતો. એણે બાઇબલ વારંવાર વાંચ્યું. બાઇબલના વાંચન પછી એણે ઈશ્વરના અસ્તિત્વને લગતા શાસ્ત્રો તથા ધર્મના ઇતિહાસને લગતા પુસ્તકો હાથમાં લીધા. બાઇબલનું વાંચન એને પૂરું કર્યું પછી એણે ઈશ્વરના અસ્તિત્વ, એટલે જો ઈશ્વર શું છે, ઈશ્વરનું અસ્તિત્વ શું છે એને લગતા શાસ્ત્રો તથા ધર્મના ઇતિહાસને લગતા એણે બધા ફેરફારો છે એ હાથમાં લીધા. ત્યારબાદ એ શું વાંચે છે તો કે છેલ્લા વર્ષોમાં એ શું કરે છે તો કે જેલવાસના છેલ્લા 2 વર્ષ દરમિયાન જુદા જુદા વિષયો પરના ઘણા બધા પુસ્તકો વાંચી કાઢ્યા. જેલવાસના છેલ્લા 2 વર્ષ દરમિયાન તો એણે જુદા જુદા વિષય પરના ઘણા બધા પુસ્તકો એણે વાંચ્યા. એણે જગતના મહાન લેખકોના પુસ્તકો વાંચ્યા. દુનિયાની અંદર જે મહાન લેખકો હોય ને એના પુસ્તકો એણે વાંચ્યા. તે ઉપરાંત પ્રાકૃતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, ઔષધશાસ્ત્ર ગ્રંથો પણ એણે વાંચ્યા. કોઈને કદી સાંભળવામાં ભાગ્યે જ આવ્યો હશે એવો એ બનાવ હતો. આ બનાવ તો ભાગ્યે જ કોઈકને સાંભળવામાં આવ્યો હશે એવો આ બનાવ હતો. એટલે તમે જુઓ એણે ઘણું બધું આ 15 વર્ષની અંદર કરી નાખ્યું.
પેલા વૃદ્ધ બેંક માલિકને આ સઘળી બાબત યાદ આવી અને એણે વિચાર્યું, જો હવે એ પાછો ભૂતકાળમાં જોતો, હવે પોતે વર્તમાનમાં, અત્યાર સુધી એ આ વૃદ્ધ બેંક માલિક છે એ ક્યાં હતો, તો કે એ ભૂતકાળમાં હતો, હવે પોતે વર્તમાનમાં હવે આવે છે. જો હતો અહીંયા છેલ્લું પૂરું થયું. પેલા વૃદ્ધ બેંક માલિકને આ સઘળી બાબત યાદ આવીને એને વિચાર્યું, આવતીકાલે 12 વાગે મુક્ત થઈ જશે. અમારી શરત પ્રમાણે મારે એને 20 લાખ આપવા પડશે. હવે આ બેંક માલિક કે હવે મારે એને આપવા પડશે 20 લાખ. હું જો એને રકમ આપી દઈશ તો હું બરબાદ થઈ જઈશ, કેમ કે એ સમય એની પાસે પૈસા હતા પણ અત્યારે કાંઈ હતું નહીં. કે જો એને 20 લાખ આપી દઈશ તો મારી પાસે તો કશું રહેશે જ નહીં. કે હું જો એને રકમ આપી દઈશ તો બરબાદ થઈ જશે, હું તો બરબાદ થઈ જશે. કે 15 વર્ષ પહેલા અહીં મળેલા બધા માણસો કરતાં હું વધુ પૈસાદાર હતો. ક્યાંથી 15 વર્ષ પહેલા હું પૈસાદાર હતો, પણ હવે બાજી પલટાઈ ગઈ છે. હું પહેલા જેવો પૈસાદાર રહ્યો નથી. વર્ષોથી મારી સમૃદ્ધિમાં ઘટાડો થતો રહ્યો છે. આજથી 15 વર્ષ પછી ધીમે 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 એની સમૃદ્ધિમાં તો છે ઘટાડો થયો છે. એ વકીલ કેદી કેમ મરી ન ગયો? હવે એના મનમાં નકારાત્મક વિચાર છે, વકીલ કેદી મરી કેમ ન ગયો? હવે એની એની ઉંમરે પણ 40ની થઈ છે. મારી પાસે બાકી રહેલી છેલ્લી પાઈ પણ એ લઈ જશે, પરણશે ને મજા કરશે. જ્યારે મારે એક ભિખારીની જેમ એની સામે ઈર્ષાથી જોતા રહેવાનું. હવે એવું કહે છે કે હારો મરી કેમ ન ગયો? તો એ 40 વર્ષનો થઈ ગયો છે. મારી પાસેથી પૈસા લઈને એ તો કે એમ કે મારી પાસે કાંઈ નહીં રહે, એમ છેલ્લી પાય હશે એ બધી લઈ જશે, પછી તો પરણશે, મજા કરશે ને મારે ભિખારી જેવું જીવન જીવવાનું. કે ના આ તો ભારે થઈ ગઈ. એનું મોત જ હવે માત્ર ઉપાય. તો કે ના તો એવું જ કહી થાય તો બહુ ભારતી. હવે એનું મોત જ એનો માત્ર ઉપાય છે. રાત્રિના 3 વાગ્યા હતા. એ અતિશય ઠંડીની રાત હતી. રાત્રિના 3 વાગ્યા તો ખૂબ ઠંડી રાત હતી. બેંક માલિક જેલ આવાસની ચાવી લીધી. જે રૂમમાં રોકાયો હતો ને એની અંદર એને લાંબો કોટ પહેર્યો અને ઘરની બહાર નીકળ્યો. લાંબો કોટ પહેરીને ઘરની બહાર નીકળે. જેલ પાસે જઈને એણે 2 વાર ચોકીદારને બૂમ પાડી, પરંતુ કંઈ જવાબ ન મળ્યો. હવામાનથી બચવા ચોકીદાર આશ્રય સ્થાન શોધી લીધું હતું. હવે ક્યાંય જઈને ઊંઘી ગયો હતો. ખૂબ ઠંડી હતી એટલે પરિસ્થિતિ એવી થાય છે કે એને બૂમ મારી એટલે પેલો ચોકીદાર આવતો નથી, કાંઈ જવાબ ન મળ્યો. એટલે એને ખબર પડી કે ઠીક, આ ઠંડીથી બચવા આ ક્યાંક ઊંઘી ગયો લાગે છે. એમ વૃદ્ધ બેંક માલિક વિચારવા લાગ્યો, હું જો મારા ધારા પ્રમાણે કરું તો લોકોને સૌ પ્રથમ શંકા ચોકીદાર પર પડશે. હવે એણે પોતાના ધારા મુજબ શું કર્યું? તો આપણે હવે ભણવાનું છે. પણ એવો વિચાર છે કે જો મેં મનમાં ધાર્યું છે એ પ્રમાણે જો હું કરું તો શંકા કોની ઉપર પડશે? ચોકીદાર ઉપર પડે. ચોકીદાર પકડાશે, હું ક્યાંય પકડાઈશ નહીં. તે જેલના બારણા પાસે ગયો. એણે નાનકડી બારીમાંથી અંદર ડોકિયું કર્યું. કેદીના ઓરડામાં મીણબત્તી સળગતી હતી ને કેદી ટેબલ ઉપર બેઠો હતો. કેદી છે એ ઓરડામાં મીણબત્તીને ઓરડામાં સળગાવેલી હતી અને એની અંદર બેઠો હતો. કેદીની પીઠ સિવાય કશું દેખાતું નહોતું. આમ ફેરીને બેઠેલો અને પીઠનો ભાગ દેખાતો હતો. ટેબલ પર અને ટેબલની બાજુમાં પાથરેલી શેતરંજી પર ખુલ્લા પુસ્તકો દેખાતા હતા અને આજુબાજુમાં શેતરંજી ઉપર ખુલ્લા પુસ્તકો દેખાતા હતા. 5 મિનિટ પસાર થઈ ગઈ. કેદી હજુ હાલતો કે ચાલતો ત્યાં 5 મિનિટ સુધી રહ્યો. એટલે 5 મિનિટ સુધી એને પસાર થઈ ગઈ પણ કેદી હાલતોય નહોતો ને ચાલતોય નહોતો. બેંક માલિકે બારણા પર ટકોરા માર્યા. તેમ છતાં કેદી હાલ્યો ચાલ્યો નહીં. ત્યારબાદ બેંક માલિકે બારણાનું તાળું તોડ્યું. તે ઓરડામાં દાખલ થયો અને પાતળા અને દુબળા થઈ ગયેલા માણસ વકીલને જોયો. એ નિંદ્રામાં ડૂબેલો હતો. હવે ઓલાને મારવા માટે જ બેંક માલિક છે જાય છે. 5 મિનિટ ઊભો રહે છે. ઓલો કે હાલતો ચાલતો નથી. બારણાને ટકોર મારે છે તો ઓલો જવાબ આપતો નથી, હાલતો ચાલતો નથી. બારણું તોડીને અંદર જાય છે અને એ પેલા પાતળા દુબળા થઈ ગયેલા વકીલને જોવા જતો તો સૂતો હતો. નીચેની બાજુએ વળેલા એના મસ્તકની સામે એક કાગળનો ટુકડો પડ્યો હતો જેમાં સુંદર હસ્તાક્ષરમાં કંઈક લખ્યું હતું. અને એ તમે સૂતો હતો. હવે એને નિરાશ નહીં, કેમ કે બીજા દિવસે છૂટવાનું હતું. એ સુંદર હસ્તાક્ષરમાં શું લખ્યું હતું આ પણ તમને પ્રશ્નના જવાબમાં પૂછાશે.
બેંક માલિકને વિચાર આવ્યો, અરે બિચારો એ ઊંઘે છે, કદાચ 20 લાખના સ્વપ્નમાં માણતો હોય છે, પણ એના માથે ભમતા મોત વિશે એને કશી ખબર નથી. લાવ જો તો ખરો એણે કાગળના ટુકડામાં શું લખ્યું છે. હજી એણે હાથમાં લીધો, હસ્તાક્ષરમાં કંઈક લખેલું જોયું એણે, પણ એને વાંચ્યું નહીં. એટલે ઓલો હું વિચારે, તો મારે જ નાખવાની ઈરાદો આવ્યો તો એ કે આ બિચારો ઊંઘે છે, કે કદાચ એ તો 20 લાખના સપનામાં જોતો હોય છે. એ કે એને બિચારાને થોડી ખબર કે 20 લાખની બદલે ને મોત મળવાનું છે, આની કંઈ બિચારાને ખબર જ નહીં હોય. એટલે લાવતો ખરી કે આ કાગળમાં શું લખ્યું હું વાંચું. એણે કાગળનો ટુકડો હાથમાં લીધો અને નીચે મુજબ વાંચવા માંડ્યો. એટલે કાગળના ટુકડામાં શું લખ્યું હતું એની આપણને પણ હવે ખબર પડશે. શું લખ્યું હતું? આવતીકાલે 12 વાગ્યે મને મારી સ્વતંત્રતા પાછી મળશે અને અન્ય લોકો સાથે હળવા અને મળવાનો અધિકાર મળશે, પરંતુ ઓરડો છોડીને બહાર હું સૂર્યપ્રકાશ જોઉં તો પહેલાં મારે તમને કંઈક કહેવું છે. શું લખ્યું હતું અંદર? કે મારે આવતીકાલે 12 વાગે સ્વતંત્રતા મળશે, લોકોને હળવા મળવાનો મને અધિકાર મળશે, પરંતુ ઓરડો છોડીને બહાર હું સૂર્યપ્રકાશ જોઉં પહેલાં મારે તમને કંઈક કહેવું છે. પૂરેપૂરી સમજદારીથી હું તમને જણાવું છું કે તમે લોકો જેને જગતની સારી ચીજો ગણો છો એમાંની એક પણ ચીજ મારે જોઈતી નથી, અર્થાત ત્યજું છું. કારણ કે મૃત્યુ એ બધાનો નાશ કરે છે એ વાતની મને બરાબર ખબર છે. બધા પુસ્તકો વાંચતા એને એટલી સમજ આવી ગઈ કે આ બધી ચીજો છે એને જોતી નથી, બધી વ્યર્થ છે, મૃત્યુ બાદ બધું તો નાશ પામી જવાનું છે એ જાણી ચૂક્યો હતો. 15 વર્ષ સુધી મેં પાર્થિવ જીવનનો અભ્યાસ કર્યો છે. એ ખરું, એ દરમિયાન મેં નથી માણસ જોયો કે નથી ભૂમિ જોઈ, પણ પુસ્તકો દ્વારા મેં ગીતો ગાયા, હરિયાળા જંગલો, ખેતરો, નદીઓ, સરોવરો અને નગરો જોયા છે. વળી મેં ચમત્કારો સર્જ્યા છે, ધર્મનો ઉપદેશ આપ્યો છે અને આખાને આખા સામ્રાજ્યો જીતી લીધા છે, મેળવી લીધા છે. જેલની અંદર બેઠા બેઠા એવું કહે છે કે મેં 15 વર્ષ સુધી મેં પાર્થિવ જીવનનો અભ્યાસ કર્યો છે, મેં ભૂમિ મેં ધરતી નથી જોઈ, પણ છતાં મેં પુસ્તકની અંદર ગીત ગાયા, જમીન જોઈ, જંગલ જોઈ, ખેતર જોયા, સરોવર બધું મેં જોયું છે. મેં ઘણા અમુક ચમત્કારો પણ સર્જ્યા છે અને ધર્મનો ઉપદેશ આપ્યો છે ને મેં આમ કાંઈ નહીં, પણ આમ બેઠા બેઠા મેં આખા સામ્રાજ્ય જીતી લીધા છે. તમારા પુસ્તકોએ મને શાણપણ દીધું છે. તમારામાંના મોટા ભાગના માણસો કરતાં હું વધુ શાણો બન્યો છું. એમ કે છે તમારા પુસ્તકોએ મને ડાયાપણું આપ્યું છે અને તમે બધા લોકો છો એની કરતાં હું વધુ ડાહ્યો બન્યો છું. તમે બધાએ તમારી સમજ શક્તિ ગુમાવી છે અને અવળો માર્ગ પસંદ કર્યો છે. તમે અસત્યને સત્ય માની લીધું છે. તમે બધાએ તમારી સમજ શક્તિ ગુમાવી દીધી છે. ખરેખર વાસ્તવિક શું છે તમને લોકોને ખબર જ નથી કે તમે લોકોએ અસત્યને સત્ય માન્યું છે. તમે જેના સહારે જીવન ગુજારો છો એ સિદ્ધિ કરવાના આશયથી મારે મન જે રકમ સ્વર્ગ સમાન હતી તે 20 લાખની રકમનો હું સ્વીકાર કરવા માંગતો નથી, નકારું છું. શું કહે છે એ? તમે જેના સહારે જીવન એટલે કે પૈસાથી ને તમે પૈસાથી જે જીવન ગુજારો છો સિદ્ધિ કરવાના આશયથી મારે મન તો એક સિદ્ધિ જ મળવાની છે, એ સિદ્ધિ મેળવવાના આશયથી મારે મન જે રકમ સ્વર્ગ સમાન હતી એ પણ મારે જોતી નથી. એ રકમ મેળવવા માટેના મારા અધિકારથી મારી જાતને મુક્ત કરવા માટે હું નિર્ધારિત સમય કરતાં 5 કલાક વહેલો અહીંથી ભાગી છૂટીશ અને એ શરતનો ભંગ કરીશ. મારે બધું નથી જોઈતું કે અને મારે તો એ રકમ મેળવવાનો મારો અધિકાર છે ને, એ અધિકારમાંથી મારે મુક્ત થવું જોઈએ કે હું સમય પ્રમાણે રહું તો ઓલા મને 20 લાખ આપવા પડે, મારે 20 લાખ જોતા નથી કે એટલે હું સમય જે નિર્ધારિત કરેલો હતો એની કરતાં 5 કલાક હું વહેલો અહીંથી ભાગી છૂટીશ અને શરતનો ભંગ કરીશ. આટલું બધું એને લખ્યું હતું પત્રમાં. તમને સવિસ્તર પ્રશ્નોના જવાબમાં પણ પૂછાશે, આવડો મોટો પેરેગ્રાફ છે. તો બેંક માલિકે પત્ર વાંચવાનું પૂરું કર્યું ત્યારે તે દિંગમૂંડ થઈ ગયો, આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે પત્રના એ પાનાને ટેબલ ઉપર મૂક્યું.
પેલા વિચિત્ર માણસને કપાળે ચુંબન કર્યું અને રડતો એમ તેમ ત્યાંથી બહાર નીકળી ગયો. તેની આખી જિંદગીમાં કદી કોઈ સમયે એણે પોતાના પર આટલો બધો ધિક્કાર નહીં ઉપજો, જેને પોતાની જાતને ધિક્કાર ઉપજો, અરે હું જેને મારી નાખ્યો છું એને મારા માટે એમ. બીજા દિવસે સવારે પહેરેગીર આવ્યો અને તેણે સમાચાર આપ્યા કે કેદી ભાગી છૂટ્યો છે અને પેલા વૃદ્ધ માલિકે છુટકારાનો દમ લીધો છે. અને આ વાર્તા લેવામાં આવેલી છે ગ્રંથ આત્માની ઔષધિમાંથી. આમ આ વાર્તાની અંદર આપણને યુવાનમાંથી આપણને એવું શીખવાનું મળે છે કે એણે સારા પુસ્તકો વાંચીને પોતાનું જે જીવન છે એ પરિવર્તન છે એ પોતાએ કરી નાખ્યું. પોતાના જીવનને આખું પરિવર્તનના જીવનમાં થઈ જાય છે. જ્યારે પેલો જે બેંક માલિક છે ને એને અહીંયા આપણે સ્વાર્થી બતાવ્યો છે કે સ્વાર્થ ખાતર એ છે એ આને મારવા માટે છે એ તૈયાર થઈ જાય છે.